અમદાવાદમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજાઈ. જગદીશ વિશ્વકર્મા અને જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. વિરાટનગર વોર્ડ ખાતેથી ઓઢવ ભાગોળ સુધી પદયાત્રાનું આયોજન. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વદેશીની શપથ લીધી. જગદીશ વિશ્વકર્માએ ત્રિરંગા કલરના ફુગ્ગા હવામાં છોડ્યા. યુનિટી માર્ચના રૂટ પર જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં મહિલાઓ માથે કેસરી સાફો બાંધીને યુનિટી માર્ચમાં જોડાઈ હતી. ઠક્કર બાપાનગર રોડ પર ગણેશ વિદ્યાલય ખાતે જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું. સ્કૂલના બાળકોનું ચિત્ર પ્રદર્શન જોવા વિશ્વકર્મા ઉભા રહ્યા હતા. સરિતાનગર સોસાયટી પાસે સરદાર પટેલના સ્ટેચ્યુને વિશ્વકર્માએ ફૂલહાર કર્યા. અમદાવાદ મેયર, રાજ્યકક્ષાના મંત્રી, સાંસદો, ધારાસભ્યો, એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ આ પદયાત્રામાં જોડાયા હતા. એક ભારત આત્મનિર્ભર ભારત થીમ પર યાત્રાનું આયોજન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાંપ્રદાયિક સદભાવનાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા આયોજન કરાયું. સરદાર એટ 150 અમદાવાદમાં એકતાનો મહાસંગમ. આ યુનિટી માર્ચ જ્યારે આખા દેશમાં આયોજન થઈ રહ્યું છે, દેશની તમામ લોકસભાની અંદર આજે જે સ્વરૂપે અહીંયા યાત્રા નીકળી રહી છે, તે જ સ્વરૂપે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળી રહી છે.